સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુહરિ દાસાનુદાસ પ્રબોધજીવન સ્વામીજીની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. દિવ્ય દેહ બિરાજમાન આપણા સૌના ઈષ્ટદેવો ભગવાન સ્વામિનારાયણ, ગુરુહરિ સ્વામીશ્રી, પ્રગટ ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજી, આપણા આત્માના માવતર પૂજ્ય ભક્તિપ્રિય સ્વામીજી, પૂજ્ય હરિપ્રિય સ્વામીજી, પૂજ્ય નિરંજન સ્વામીજી, સૌ સંતોને સભામાં પધારેલા સૌ ભક્તો મુક્તો, ઇન્ડિયામાં ગુરુ પૂર્ણિમાની પૂર્ણાહુતિ થઈ રહી છે અત્યારે, પણ ઈસ્ટર્ન ટાઈમ ઝોન એટલે કે ન્યુયોર્ક અને કેનેડામાં ગુરુ પૂર્ણિમાની શરૂઆત થઈ રહી છે અત્યારે. ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજી પૂજામાં સવારે હતા અને શરૂઆતી સ્વામીજીએ પ્રાર્થના કરી કે ભક્તોને શું સંદેશ આપવો છે. ત્યારે પ્રબોધ સ્વામીજીએ કહ્યું કે ભક્તોને એટલું કહેજો કે પ્રબોધ સ્વામી કેવડાવે છે કે ભક્તો અમારા છે ને અમે ભક્તોના છે, આટલું જ કહેજો કે અમે એમના છીએ, આપણને પોતાના અનકન્ડિશનલી માન્યા, એટલે આપણો ભાર પણ બધો અનકન્ડિશનલી લઈ લે. નિરંજન સ્વામીજીએ વાત કરી કે જે સૂત્ર છે વિથ અસ, એટલે સ્વામીશ્રીના અક્ષરધામ ગમન પછી પ્રબોધજીવન સ્વામીજીને અમે ડેરીએ બેઠા હતા, ધૂન કરતા હતા, એટલે ધૂન અટકાવી એમને ને બાજુમાં બેસશે એટલે ની ઉપર હાથ ફેરવ્યો. મને કે પેલું પોસ્ટર બનાવ્યું છે જે આપણી વિડીયોમાં આવે છે ને એ બધું શું લખ્યું છે કે, એમ કહું સ્વામીજી વિથ અસ એટલે ભગવાન સ્વામિનારાયણના ધારક હરિપ્રસાદ સ્વામીજી આપણી સાથે છે. અને બીજું શું લખ્યું છે તો કે વિધિન અસ, આપણી અંદર પણ એ રહેલા છે. મને કે એક વસ્તુ એડ કરીએ આપણે કે તમે વિથ અસ લખ્યું, વિધિન અસ લખ્યું, મારું આટલું એડ કરો કે સરાઉન્ડિંગ અસ, કે એમને એડ કરાવેલું. પછી મેં પૂછ્યું દયાળુ કે સ્પેસિફિક કારણ, તો કે તમને ખબર નહીં એટલે મને ખબર નહીં કે તમને દેખાય છે કે નહીં સરાઉન્ડિંગમાં, પણ મને સ્વામીજી બધે જ દેખાય છે એટલે મેં લખાવડાવ્યું. કે એવા ગુરુએ કહ્યું કે ભક્તો અમારા છે, આપણી બધી જ તન મન ધન અને આત્માની જવાબદારી લીધી જ છે, છતાં પણ એમને શ્યોરિટી આજે સવારે પૂજામાં કેનેડામાં એક આપણી હેપીનેસને રિન્યુ કરી આપી આજે એમને. કોરોના કાળ બહુ કપરો કાળ આવી ગયો, સ્ટુડન્ટ્સથી લઈને ગવર્મેન્ટ સુધી, યુએનથી લઈને સ્પિરિચ્યુઅલ લીડર્સ સુધી. કોરોના કાળ પત્યો પછી સાયન્ટિસ્ટની બેઠક થઈ ન્યુયોર્ક સિટીમાં.
કે હવે આગળ ફ્યુચરમાં હ્યુમન કાઇન્ડ એટલે માનવ જાત માટે થ્રેટ શું છે, ભય શું છે, એ બધું લિસ્ટ આઉટ કર્યું કે કદાચ સુનામી આવી જાય, ડ્રાઉટ આવે, કદાચ ગ્લોબલ વોર્મિંગનો ઇસ્યુ આવે, કદાચ વોલ્કેનોસ ઇરપ્ટ થઈ જાય, કદાચ ઓઝોન લેયર ડિસ્ટ્રોય થઈ જાય. ઘણા બધા પોઈન્ટ્સ લખ્યા. પછી એમને વિચાર્યું કે આ બધું થશે તો એક જ વારમાં બધા મરી જવાના છે, એ બહુ મોટો થ્રેટ નથી, એ તો પતી ગયું, ધી એન્ડ. વધારે એ બધા સાયન્ટિસ્ટો ડૂબ્યા અને વિચાર્યો કે હ્યુમન કાઇન્ડ એટલે માનવજાત એટલે આપણી માટે જો મોટામાં મોટો થ્રેટ હોય તો એ લોકોએ ટેગલાઇન કરી છે, ઓફિશિયલ રિપોર્ટ છે યુનાઇટેડ નેશનમાં, કે હ્યુમન નેગેટિવિટી છે એ હ્યુમન કાઇન્ડ માટે મોટામાં મોટો થ્રેટ છે. અને એ હ્યુમન નેગેટિવિટીને એડ્રેસ કરવાનું કામ સ્વામીજીને, પ્રબોધ સ્વામીજી કરી રહ્યા છે. હ્યુમન નેગેટિવિટી એટલે શું? સુસાઇડ કરવાનું મન થાય એ હ્યુમન નેગેટિવિટી છે. આપણો ઈગો હર્ટ થઈ જાય, આપણે ગુસ્સે થઈ જઈએ, આપણો વિચાર કોઈક આપણને બે શબ્દ કહી ગયું હોય અને જ્યાં સુધી આપણે એને કહીએ નહીં ત્યાં સુધી આપણો વિચાર સ્ટક રહે, એ હ્યુમન નેગેટિવિટી છે. ફેમિલીસની અંદર આપણે પેરેન્ટ્સને સમજી ન શકીએ, એ આપણને સમજી ન શકે, હ્યુમન નેગેટિવિટી છે. જનરેશન ગેપ્સ એક્સપિરિયન્સ થાય, હ્યુમન નેગેટિવિટી છે. જોબ ઉપર પિયર્સ પ્રેશર, એક્ઝિબિશન, કોમ્પિટિશન, જેલસી, ઈગો, એ બધું હ્યુમન નેગેટિવિટી છે. આ બધા જ ઇમોશન્સને હેન્ડલ કરવાનું કામ કોઈ ડિગ્રી નથી કરતું, કોઈ લીડર નથી કરી શકતું, કોઈ વ્યક્તિ ન કરી શકે. ભગવાનને ધારનાર પ્રબોધ સ્વામીજી જેવા સંત આ નેગેટિવ ઇમોશન્સને હેન્ડલ કરી, મેનેજ કરી આપણને પોઝિટિવ બનાવવાનું કાર્ય એ પોતે કરી રહ્યા છે. મુંબઈમાં મિડનાઇટ એટલે અર્લી મોર્નિંગ 1 વાગે એક દારૂડિયો જતો તો પોલીસે પકડ્યો. ક્યાં જાય છે કે? મરાઠીમાં બોલ્યા હશે, હું ગુજરાતીમાં કહું છું. दारू पी के कहाँ जाता है? तो कि प्रवचन सुनने. तो कि वो प्रवचन का सब्जेक्ट क्या है? मैंने कहा कि डिसएडवांटेजेस ऑफ ड्रिंकिंग अल्कोहल. दारू पी के जाता है, ऐसा प्रवचन सुन. वक्ता कौन है? मेरी बीवी, माय वाइफ. નેગેટિવ ઇમોશન સાથે ઘરવાળી ઝઘડો કરે, સુધારે નહીં. એ સુધારે પ્રબોધ સ્વામીજી. પર અમે હરિપ્રિય સ્વામી નિષ્કામભાઈ અમને રાખ્યા છે દહીસરમાં. એટલે કાલે ઘાટકોપરની ગુરુ પૂર્ણિમા પતાવીને અમે દહીસર ગયા ને બધા બેઠા હતા. એમાં રોહનભાઈ ને વિરેનજીભાઈ બેઠા હતા. રોહનભાઈ તો લગભગ યુવા લીડર છે. આમ તો કોઈને ખબર નથી, પણ એમની જે ની છે ઢાંકણી ખસી ગઈ છે. મેં કોઈને જણાવ્યું નથી, તો કે મંડળમાં જણાવીશું તો 5000 મેસેજ આવી જશે. એટલે જાહેરમાં કહું છું, મેસેજ ના કરતા, હી ઇઝ ફાઇન એન્ડ ઓકે. મેં કહ્યું કેમની આ ઢાંકણી ખસી ગઈ તમારી? કે આ સ્લીપ ખાઈ ગયો ને ખસી ગઈ. તો આ બેસી કેમ નહીં? તો કે ખસી ગઈ તો ઘરવાળીએ જોયું કે રોહનભાઈની ઢાંકણી ખસી ગઈ છે, એને બેસાડી. કે મેં કહ્યું એ ડૉક્ટર છે? ના ના, મિયરલી હાઉસવાઈફ. કે તો એમને કેમ નહીં બેસાડી?
કંઈ નહીં, સ્વામીજીનું નામ દીધું ને પ્રબોધ સ્વામીનું નામ દીધું, મેડિકલ સ્કિલ આવી ગઈ ને બેસાડી દીધી કે સારું છે અત્યારે કે. પણ એવા પણ ઇમોશન્સ સ્વામીજીએ સમાજ તૈયાર કર્યો છે કે પોતાના મિસિસને પણ ગુરુ માને છે. ટફેસ્ટ વસ્તુ છે આ વર્લ્ડની. રોહનભાઈએ સર કરી લીધી. અમે યુવકમાં હતા ને સ્વામીજીએ કહ્યું કે મારે સ્કોટલેન્ડ જવું છે કે. તો અમે કહ્યું સ્વામીજી સ્કોટલેન્ડમાં ગણીને 7 ઇન્ડિયન છે, 7 જ ઇન્ડિયન ગણીને. સ્વામી કે સભા ન થાય? મેં કહું આમ પ્રેક્ટિકલી ન થાય, કરવી હોય તો પ્રયત્ન કરી શકાય. તો કે દોડો ને કે આવતા વીકે હું આવું છું, આ વીકે તમે જાઓ કે. અમે વળી ઉપડ્યા સ્કોટલેન્ડ, એડિમ્બ્રામાં ગયા. એડિમ્બ્રા યુનિવર્સિટીમાં 7 જ ઇન્ડિયન ભણતા હતા. એમને કોન્ટેક્ટ કર્યો. એમ કહ્યું કે સભા, આપણે સભા શબ્દ જ એમને પહેલી વાર સાંભળેલો. તો અમે બદલ્યું, કોન્ફરન્સ કરી નાખ્યું સભાને બદલે. પછી સમજાય એવું. મેં કહ્યું ભાઈ કોન્ફરન્સ છે. તો કે શેની કોન્ફરન્સ છે? ઓકે, ઇમોશન મેનેજમેન્ટ. સબ્જેક્ટ બી ઊભો કરી દીધો અમે. કેમ કે સ્વામીજી આઈને શું બોલશે એ તો એમને ખબર, અને જે આવે એને ખબર. એટલે પછી અમે તો બધું ગયા ને બધું સેટઅપ કર્યું. પછી જે બધા નવા યુવકો પૂછે કે અમે લાવીશું, પણ બધા લાવવા કેવી રીતે, કે શું જમાડવાના? હવે સ્કોટલેન્ડમાં કશું ના મળે ત્યાં. તે ગુરુદ્વારા હતું, અમે ત્યાં ગયા. તો કે અમારા ગુરુને આવી રીતે સભા કરવી છે ને. તો કે આપકે ગુરુજી આ રહે કે? તો કે છોલે ચને હમારે गुरुद्वारा के और से के लिख लो के कितने जन आने वाले हैं. અમારે જો બધા લીડરો હતા. મેં કહ્યું જો અત્યારે તો 7નું જ કન્ફર્મ છે, ફ્રી આવે છે કેટલું કહેવું છે? લખાઈ દો ને 250 કે, પછી જોઈશું કે લંડન લઈ જઈશું કે આપણે. लिखो 250 लोग आने वाले हैं. લખ્યું આ તે બધું. તે પેલા 7 જણમાં સ્વામીજી એવો પ્રવેશ કર્યો, 350 જણને લઈને આવ્યા. ને એડિમ્બ્રા યુનિવર્સિટીમાં એના સભા હોલમાં સભા કરી સ્વામીજીએ. સભા સરસ થઈ. પણ હવે આ પ્રસંગ એટલે કહ્યું કે એના આગલા દિવસનું ઇમ્પોર્ટન્સ. સ્વામીજી લંડન ગેટવિક એરપોર્ટથી એડિમ્બ્રા એરપોર્ટ ઉપર લેન્ડ થવાના હતા. ટાઈમ પ્રમાણે 11 વાગે ત્યાંથી લંડનથી પ્લેન લઈને 12 વાગે એડિમ્બ્રા ઉતરે, 1.25 કલાકની ફ્લાઇટ, ને ત્યાંથી સીધું થાળમાં જવાનું. તે બધા નવા દીકરાઓ અમે સારથી ના બધું ગોઠવી દીધું હતું, રેન્ટ ઉપર લાવીને. ગાડી કશું હતું જ નહીં. સ્વામીજીની સાથે પ્રબોધ સ્વામીજી જોડમાં. એટલે અમારું ફોલોઅપ લીધું હતું કે થાળ ગોઠવાઈ ગયો. આ તે મેં બધું વ્યવસ્થિત જ છે, ટાઈમે બધું પહોંચી જશે. 12:30 તો સ્વામીજી થાળ કરવા પહોંચી જશે, એવું બધું પ્લાનિંગ હતું. સરસ. પછી તો એડિમ્બ્રા એરપોર્ટ ઉપર સ્વામીજી આવ્યા, હાર પહેરાવ્યા. અને પછી જે સારથી હતો ને એને એટલો બધો ઉમંગ કે જ્યાં થાળ હતો ને એનાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં 40 માઇલ ગતો રહ્યો. સારથી, સ્વામીજી, પ્રબોધ સ્વામી, 3 જ જણ. બાકી બધી ગાડીઓ થાળના ઘર ઉપર. તો સ્વામીજીની ગાડી આવી 2:30-3 વાગે. સ્વામીજી કે આપણે જમવું નથી કે હવે, કે આ 2:30 થયા, રાત્રે સભા છે આપણી કે. અને સ્વામી કે યુવકોને મેન્યુ શું રાખ્યું? મેં કહ્યું છોલે ચણા. સ્વામીજી કોણ બનાવી આપવાનું છે? મેં કહ્યું ગુરુદ્વારના છે આપણા હિન્દુ સમાજના. સરસ સરસ. તો કે છોકરાઓ ભેગું કે છોલે ચણા જમીશું આપણે, કે અત્યારે જમવું નથી કે. પણ પ્રબોધ સ્વામીજીને ખબર કે સ્વામીજીએ ટ્રાવેલિંગ હતું એટલે સવારથી કાંઈ લીધું નથી. તો પ્રબોધ સ્વામીજીની ભક્તિ કેવી, તો એ લંડનથી રોટલા લઈ આવ્યા હતા બાજરીના. હું 10 વર્ષ લંડન રહ્યો, મેં બાજરીનો લોટ જોયો જ નથી.
હવે એ કઈથી લઈ આવ્યા, કોને કહ્યું, લંડનમાં બનાવે કોણ બાજરીના રોટલા? પહેલા તો જે ભક્તિની વાત છે. એટલે પછી અમે હતા ને, મને પ્રભુ સ્વામી કે હું રોટલા લઈ આવ્યો કે લંડનથી, કે સ્વામીજીને છે ને છાશવાળો રોટલો ભાવે છે, અત્યારે થોડું જમાડી દઈએ. હા સ્વામીજી, તું કેમ મરચા કાપી નાખ, દહીં મગાઈ લે, અને બધું કર્યું. મને કે તને આવડે બનાવતા? મેં કહ્યું ના સ્વામીજી, તને શું આવડે? પાણીનો ગ્લાસ ભરીને આપતા આવડે, નથિંગ એલ્સ. તે હસી પડ્યા. મને કેવું રોટલો બનાવતા શીખવાડું કે આજે કે તું જોઈ લે, કે કામમાં આવે તને બી. એટલે મને પહેલી રસોઈ શીખવાડી હતી છાશવાળો રોટલો બનાવતા પ્રબોધ સ્વામીજીએ, એડિમ્બ્રામાં, સ્કોટલેન્ડ. પછી એમને આપ્યો મને. સ્વામીજી એમની રૂમમાં હતા, આમ ડાર્ક રૂમ હતી, આમ આરામમાં જ જાય એવી બધાની ઈચ્છા હતી. રૂમ ખોલ્યો એટલે થોડો પ્રકાશ આવતો હતો. લાઇટ હું ચાલુ કરવા જતો તો સ્વામીજી લાઇટ ના ચાલુ કરી. શું લાવ્યો? કે સ્વામીજી પ્રબોધ સ્વામીજીએ છાશમાં વઘારેલો રોટલો મોકલ્યો છે. એમ કે તને મોકલ્યો કે એ જાતે ના આવ્યો? ના સ્વામી, એ બધું જ એમને જ કર્યું. રોટલા ત્યાંથી લઈ આવ્યા, આ તે બધી જ મહેનત એમને કરી. અને કે મોકલ્યો તને કે જાતે ના આવ્યો? ના. પહેલી ચમચી સ્વામીજી જમ્યાન બોલ્યા કે પ્રબોધ સ્વામીજી એવા સાધુ છે કે પોતે અંધારામાં રહીને બીજાને પ્રકાશ આપે. કે એમને આપણને પોતાના માન્યા છે. જે પ્રકાશ આપે એ વ્યક્તિ, સાયન્ટિસ્ટો યુએનના રિપોર્ટમાં કહ્યું કે એવરી પર્સનને 1 કલાકમાં 20,000 થોટ્સ આવે છે, એમાંથી 90% થોટ્સ નેગેટિવ હોય છે. અને એને એ જ વ્યક્તિ એડ્રેસ કરી શકે જે પોતે અંધારામાં રહીને પ્રકાશ આપવાની શક્તિ હોય. એ જ વ્યક્તિ 90% નેગેટિવિટીને હેન્ડલ કરીને આ સમાજ, રાષ્ટ્ર, પરિવાર અને પોતાના આત્માની સેવામાં પ્રબોધ સ્વામીજી નિમિત્ત બની રહ્યા છે. તો આપણે આ 90% નેગેટિવિટીમાંથી ઉપર જવું હોય તો શું કરવાનું? સ્વામીજી કે 2 વસ્તુ કરવાની. કે જે પ્રકાશ આપતા હોય ને એના જીવનમાં ડૂબવાનું, તો આપણે પ્રકાશિત થઈએ. અને જે પ્રકાશ આપતા હોય એને જે વ્યક્તિઓને ગ્રહણ કર્યા હોય એના ગુણ લેવાના. આ 2 વસ્તુ રાખો તો આપણી જે નેગેટિવિટી છે એ જડ મૂળમાંથી નીકળી જાય. મેં આણંદમાં હતા ને એક વડોદરાના બહુ જ મોટા બિલ્ડરનો ફોન આવ્યો કે મારે પ્રબોધ સ્વામીજીને મળવું છે. મેં કહ્યું પધારી જાઓ, અહીંયા જ છે. એટલે એ પ્રબોધ સ્વામીજીને એ બિલ્ડર જાતે વાત કરે છે કે સ્વામીજી, હું એક તો માફી માંગવા આવ્યો છું તમારી, અને આશીર્વાદ લેવા કે તમે આણંદ આવ્યા ત્યારે મારા માઇન્ડમાં બધી બહુ જ નેગેટિવિટી તમારા માટે હતી. બહુ એટલે બહુ મારા માઇન્ડમાં નેગેટિવિટી હતી. એટલે હું એવા જ માણસોને એટ્રેક્ટ કરું જેવા ભાવ હોય મારા માઇન્ડમાં. એટલે મને એવા લોકો મળવા આવતા હતા કે જે તમારું માઇનસ પોઈન્ટ કે. પછી તમારો સમયો હતો સુરતની બાજુમાં કોડી ભરથાણા ગામમાં. એટલે મેં વિચાર્યું કે જોઈએ કે પ્રબોધ સ્વામી કેવા છે, ટેસ્ટ કરીએ. એ તો બહુ મોટા બિલ્ડર. ઓનલાઈન સમયો તો લાઈવ આખો. એટલે 5 વાગ્યાથી લાઈવ બ્રોડકાસ્ટિંગ હતું અને 4:30 બેસી ગયા. લેપટોપ, અનઇન્ટરપ્ટેડ ઇન્ટરનેટ, હાઈ સ્પીડ. નાસ્તો લીધો, પીવાનું લીધું, અને એમને નક્કી કર્યું કે પ્રબોધ સ્વામીજીનો આ સમયો ચાલશે ને હું ઓબ્ઝર્વ કરીશ. એના પરથી એમના વર્તન પરથી ખબર પડી જશે કે આ સાચા છે કે ખોટા. આ બાજુ સંતો બી બધી તૈયારી કરે કોડી ભરથાણા કે પ્રબોધ સ્વામીજીનું રથમાં સ્વાગત કરવું, એમની એન્ટ્રી કરવી. તો એન્ટ્રીનો ટાઈમ 6:30 હતો. પ્રબોધ સ્વામીજી જ્યાં ઉતારા ઉપર હતા
ત્યાંથી બધા સારથીને સેવકોને કે આપણે ચાલો કે વહેલા જતા રહે, તો કે આપણને આદેશ 6:30 આવ્યો છે પ્રોગ્રામ પ્રમાણે, 6:30 સ્પોટ ઉપર પહોંચવાનું. તો કે ના, કે આપણે વહેલા પહોંચી જઈએ, કે આપણે વહેલા રથમાં બેસી જઈશું, કે હું ફેર પડે જ, કે એટલે ફેર પડે છે એટલે પ્રોગ્રામ ડિસ્ટર્બ થઈ જાય આખો. તોય પ્રબોધ સ્વામીજી 6 વાગે આવી ગયા, હજી તો અડધો કલાક કશું તૈયારી હતી નહીં. એટલે પ્રબોધ સ્વામીજી કે ચાલો કે આપણે રસોડામાં જઈ આવીએ. અહીંયા પ્રશ્ન એ હતો કે 1.25 લાખ ભક્તો એ ટાઈમે એ કેમ્પસમાં હાજર હતા, સેવકો અને ભક્તો સાથે. રસોડાની સેવામાં સેવા કરતો એક નાનકડો યુવક જે શાક કાપવાની સેવા કરતો હતો, જે કોઈ આઈઆઈટી બોમ્બેમાંથી એને ડિગ્રી નહોતી લીધી, સુરતનો નહોતો, સુરતના એક કન્ટ્રી સાઈડ નાનકડા ગામનો હતો, કે જ્યાં એને કોરોનામાં પણ એજ્યુકેશન લેવા માટે ઝાડ ઉપર જવું પડતું હતું, એવા ગામમાંથી આવતો હતો. અને એને શાક સમારતા સમારતા સંકલ્પ કર્યો કે સમયો ચાલુ થતા પહેલા જો પ્રબોધ સ્વામીજી અહીંયા મને દર્શન દેવા આપે તો હું માનું કે હરિપ્રસાદ સ્વામી ધરતી ઉપર છે. કે જળમાં ટીપું હોય એમ ભગવાન ધારક સંત, સ્કંદ પુરાણ, ભાગવતજી, ગીતાજી બધામાં જ એવિડન્સ છે. જળમાં જેમ ટીપું હોય એમ આ બ્રહ્માંડમાં જેટલા મનુષ્ય હોય, જેટલા જીવ હોય, એનિમલ્સ, એ બધાના સંકલ્પ, વિચાર, ભાવો અને એના ઇમોશન્સને જોઈ શકે એવી તાકાત વચનામૃત પ્રથમ 27 પ્રમાણે પ્રભુ ધારક સંત પાસે હોય છે, એને ભગવાન આપતા હોય છે. પ્રબોધ સ્વામીજી એવા સંત છે એટલે ત્યાં પહોંચી ગયા, એટલે 6 વાગે નીકળ્યા હતા. બધાને જ સંકલ્પો દેખાતા ના હોય, એમને દેખાતા હતા, પણ આજુબાજુવાળાને એમ કે પ્રબોધ સ્વામી થોડા બિફોર ટાઈમ જવા માંગે છે. આપણે આપણા લેવલથી વિચારીએ, એમનું આખું ડિવાઇન લેવલ હોય. એટલે પ્રબોધ સ્વામીજી એને દર્શન આપ્યા, એ પણ વિડીયોમાં આવ્યું હતું અને લાઈવ જોયું. પેલા ભાઈએ જે નેગેટિવિટી, પ્રબોધ સ્વામીજીનું હલનચલન નેગેટિવ છે એ એને એની બુદ્ધિમાં પ્રૂવ કરવું હતું. એ જોયું, રથમાં પધાર્યા એટલે એમને એમની બુદ્ધિ સાથે વાત કરી કે હજી તો બિગિનિંગ છે, એટલે કોઈ વ્યક્તિ ડ્રામા કરી શકે. આ ડ્રામા કર્યો તો 20-25 મિનિટ સુધી બધા પોતાના કેરેક્ટરમાં હતા. એટલે એને એવું લાગ્યું કે પ્રબોધ સ્વામીજી પોતાના કેરેક્ટરમાં હશે, દાસત્વના, ઇનોસન્સીના, એક નેચરાલિટીના. લેટ્સ સી, લેટ્સ ટેક ટાઈમ. 1 કલાક ગયો, 2 કલાક ગયો, 3 કલાક ગયા. ભૂપેન્દ્રભાઈ ગુજરાતના સીએમ પધાર્યા, એમની સાથે પ્રબોધ સ્વામીજીનું એને ઇન્ટરેક્શન જોયું. 1.25 લાખ યુવકો પ્રબોધ સ્વામીને ચીયર કરતા હતા, જય બોલાવતા હતા, એ પણ જોયું. રથમાં એન્ટ્રી કરી એ પણ જોયું. એમનો સંવાદ કર્યો એ પણ જોયું. નૃત્ય કર્યું એ પણ જોયું. અને તમે જોજો, અને સભા પૂર્ણ થતા પહેલા ચિદાનંદ મુનિજી ઋષિકેશથી પધાર્યા હતા ત્યાં આપણને લાભ આપવા માટે. અને ઋષિકેશથી ચિદાનંદ મુનિ જેવા પધાર્યા, છેલ્લા 4.5-5 કલાકથી પેલા મોટા બિલ્ડર ફાઇટ કરતા હતા કે પ્રબોધ સ્વામી સાચા છે કે ખોટા. પણ 5 કલાકના એમના ઓબ્ઝર્વેશનમાં એમનું જ ઓબ્ઝર્વેશન, એમનો જે જૂનો ડેટા હતો, જે પોતે અઝમ કરેલો, કોઈએ નાખેલો, એને કોન્ટ્રાડિક્ટ કરતો હતો આખો. એટલે એક યુદ્ધ હતું એ વ્યક્તિના જીવનમાં પણ, એ જોતા જોતા. અને જ્યાં ચિદાનંદ મુનિ પધાર્યા 4.5 કલાક પછી, અને સીધા ચિદાનંદ મુનિજી સ્ટેજ ઉપર પધારે, એવા જ પ્રબોધ સ્વામીજી પોતાના આસન પરથી ઊભા થઈને એક નાના બાળકની જેમ પોતાના ગુરુ હરિપ્રસાદ સ્વામીજી પધાર્યા હોય એમ એમના ચરણાવિંદમાં લપાઈ ગયા. એ દ્રશ્ય જ્યારે પેલા બિલ્ડરે જોયું
ત્યારે એ વડોદરામાં જે બિલ્ડર નેગેટિવિટી શોધવા બેઠો હતો એ બિલ્ડર પોતે રડી પડ્યો. અને આ આખો પ્રસંગ એમને જાતે કન્ફેસ કર્યો પ્રબોધ સ્વામીજી આગળ આણંદમાં કે દયાળુ મેં આવું ટેસ્ટિંગ કર્યું છે, 5.5 કલાક તમારામાં નેગેટિવિટી શોધવા મેં કાઢ્યા, પણ 5.5 કલાક નેગેટિવિટી તો દૂરની વાત છે, તમારામાં દિવ્યતા સિવાય મને કશું દેખાયું નથી. પેલા બિલ્ડરે કહ્યું કે મારે તમારી સાથે ફોટોગ્રાફ્સ લેવો છે. હું બી હતો એટલે અમારા ફોટોગ્રાફ્સ લીધા અને રડી પડ્યા કે હું ફરીથી માફી માગું છું સ્વામીજી, આવી ભૂલ ફરી ક્યારેય ન થાય, એવા મને આશીર્વાદ આપો. અને બીજા આશીર્વાદ માગ્યા કે તમે કેમ લાખ માણસની વચ્ચે નમી શકો છો, એમ કે એટલીસ્ટ હું મારા ઘરવાળા આગળ નમી શકું. હું નથી નમી શકતો કે ઘરવાળી આગળ, દીકરાઓ આગળ, દીકરીઓ આગળ, કે હું મારા ઘરવાળા આગળ નમી શકું, એવા મને બ્લેસિંગ્સ આપો. એ કેવી રીતે આવે? તો પ્રબોધ સ્વામી કે અમે ઉપરથી શીખીને નહોતા લાયા, કે અમારા ગુરુ હરિપ્રસાદ સ્વામી આખી જિંદગી નમીન જીવ્યા છે એટલે મારામાં આવ્યા છે, કે તમે કે એમના તરફ નજર રાખો. તો વધારે પાછા રડ્યા કે જે શિષ્ય પોતાનું 100% વર્તન છે એમાંથી ઇમ્પ્રેસ થાય છે, એની નેગેટિવિટી નીકળે છે, છતાં પણ એ ક્રેડિટ લેવા તૈયાર નથી, ક્રેડિટ આપે છે પોતાના ગુરુને. ત્યારે એ કહે છે કે પ્રબોધ સ્વામીજી, તમારા હરિપ્રસાદ સ્વામીજી ધરતી પરથી ગયા નથી, આ તમારામાં જ છે. કે પ્રકાશે યુક્ત ગુરુના આ જીવનમાં ડૂબું તો મને ફાયદો શું થાય? તો કે હું જોબ ઉપર હોઉં, બિઝનેસ પર હોઉં, ફેમિલીમાં હોય, કોઈ પણ જગ્યાએ મને નેગેટિવિટીનો ફીલ થતું હશે ને, અને આ ગુરુ તરફ મારી નજર હશે ને, તો એ નેગેટિવ થોટ્સને, નેગેટિવ એનર્જીને, નેગેટિવ ઓરાને હું ઇઝીલી બાયપાસ કરી શકું એવું બળ ભગવાન મને, જે ભગવાનને માનતા હોય એ પ્રભુ, એ બળ આપણા આત્મામાં પ્રગટાવશે. એ નેગેટિવિટી ફેમિલીમાં હોય, જનરેશન ગેપની હોય, આપણો વિચાર એક સેન્ટિમેન્ટલ ઇમોશન્સ તરીકે સ્ટક થઈ ગયો હોય, જેલસીની બીમારી હોય, કોઈની સાથે ઈગો અથવા કોઈ પણ હોય, પણ પ્રકાશે યુક્ત ગુરુના જીવનને નજર સમક્ષ રાખીશું. આ એક જ માર્ગ છે, આ નેગેટિવ ઇમોશન્સથી ઉપર ઉઠવાનો અને પ્રભુનું બળ પ્રગટાવવાનો. બીજું દર્શન કરીએ પ્રબોધ સ્વામીજીનું. યુએસએ હતા અને ત્યાં ચિરાગભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એમને પોતે બેકની બીમારી છે અને સર્વાઇકલ બધા સ્ટીફ થઈ ગયા છે. એટલે અમે બધા પ્રબોધ સ્વામીજી સાથે પધરામણીમાં હતા અને એડિસનમાં પધરામણી ચાલતી હતી. તો એક ડૉક્ટરને ત્યાં પધરામણી હતી, તો કાર્યકર્તા કે આ ફિઝિયોથેરાપિસ્ટ કરે છે ને આ છે ને તે છે. પધરામણી પતિ, બીજી પધરામણી તો એ ફિઝિયોથેરાપિસ્ટ, ત્રીજી પધરામણી તો એ ફિઝિયોથેરાપિસ્ટ. હવે ઘટના એવી બની હતી કે પ્રબોધ સ્વામીજી પરદેશના વિચરણમાં પધાર્યા એ પહેલાં ઓલમોસ્ટ 2,500 પરિવારોમાં એમને પર્સનલ વિચરણ કર્યું હતું. અને એથી વિશેષ જે વાપી વલસાડનો ટ્રાઇબલ એરિયા છે એમાં તો તાવની અંદર દિવસની 100 પધરામણી કરી હતી. પ્રબોધ સ્વામી કે ચાલો સિટીના વ્યક્તિઓને તો બુદ્ધિનો સહારો હોય, ટ્રાઇબલ એરિયાની વ્યક્તિને કોનો સહારો હોય? તો 2,500 પધરામણી કરી હતી. એટલે અહીંયા ડૉક્ટરોએ ચેકઅપ કર્યું હતું પરદેશ જતા પહેલાં. ત્યારે પ્રબોધ સ્વામીજીને કહ્યું હતું ભલે તમે વિચરણ કરો પણ દિવસમાં 2 વખત તમે ફિઝિયોથેરાપીથી તમારું શોલ્ડરની જે તકલીફ છે, બેકની તકલીફ છે, એ તમે કરાવજો. આ બાજુ એડિસનમાં પ્રબોધ સ્વામીજી 4 થી 5 ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટરને મળે છે, કાર્યકર્તા ઓળખાણ કરાવે છે. તો પ્રબોધ સ્વામી પહેલો વિચાર શું આવે છે? કાર્યકર્તાને થોડા ઊંચા અવાજે કહે, તમને ખબર છે તમારા લીડર કોણ છે? તો કે હા ચિરાગભાઈ. કે તો કે તમને ખબર છે કે એમની બીમારી શું છે? તો કે હા, કે એમને બેકનો પ્રોબ્લેમ છે ને ફ્રોઝન શોલ્ડરનો પ્રોબ્લેમ છે.
તો કે તમે મને 4 ફિઝિયોથેરાપિસ્ટને ત્યાં પધરામણી કરાવો છો તો તમને ખ્યાલ નથી આવતો કે એક ડૉક્ટરને કહીને એમની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ કે. તો અમે બધા તો સાથે જ હતા. આનું થોડું બેકગ્રાઉન્ડ કહું કે પ્રબોધ સ્વામીજી પરદેશ જતા પહેલા ભરૂચ પધાર્યા હતા અને ત્યાં ડૉક્ટર પ્રણવ છે, આયુર્વેદાના આચાર્ય છે. જે તે સમયે હરિપ્રસાદ સ્વામીજીની પણ નાડી જોઈ હતી અને એમને પ્રેડિક્ટ કર્યું હતું કે સ્વામીજી આ બીમારી ગ્રહણ કરશે 6 મહિના પહેલા. એ વ્યક્તિ એ પ્રબોધ સ્વામીજીનું આખું શરીર જોયું, એમને સુવાડ્યા, બધી નાડી ચેક કરી, પગની નાડી ચેક કરી. પ્રબોધ સ્વામીજીને કહ્યું કે તમારું શરીર 72 વર્ષનું છે, પણ તમારું ઇન્ટરનલ બોડી છે ને એ માત્ર 40 જ વર્ષનું છે, કે કાળની અસર કે તમારા બોડી ઉપર દેખાતી જ નથી કે. તો આપણને થાય કે આવું તો કેવી રીતે પોસિબલ બને કે ફિઝિકલ બોડીની એજ 72 વર્ષની હોય અને કેપેસિટી, ક્ષમતા, એનર્જી એ 40 વર્ષ જેવું. પણ એ અમેરિકાના વિચરણમાં દર્શન કરાયું કે ફિઝિયોથેરાપીની પ્રબોધ સ્વામી કહી શક્યા હોત. અમે 4 ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટરને ત્યાં ગયા તો પ્રબોધ સ્વામી આપણે ગયા હોય તો શું કહીએ, મારી બી કેટ દુખે છે, ખભો દુખે છે, જોઈ લો ને જરા મારા રિપોર્ટ. આપણે તો વોટ્સએપમાં જ રિપોર્ટ રાખીએ, જોઈ લો જરા. પણ પ્રબોધ સ્વામીજીને બેકનું અને શોલ્ડરનું પેઇન હતું જ, પણ એમને પહેલો વિચાર કોને કર્યો? એ ઝોનના લીડરનો, કે આ લીડરને આ પ્રોબ્લેમ છે તો ફિઝિયોથેરાપી તમે કરાવો. તો ત્યારે આપણને ખબર પડી કે પોતાના દેહ કરતા પ્રબોધ સ્વામીજી ભક્તોને વિશેષ માને છે, એટલા માટે એમની એજ 72 વર્ષમાં પણ પ્રેક્ટિકલી 40 વર્ષ જેટલી લાગે છે. એવા તો પ્રબોધ સ્વામીજી આ દર્શન કરાયું તો એને લઈને શું થયું? તો કે ચિરાગભાઈની અંદર આળસરૂપી નેગેટિવિટી હતી કે પોતે ધારત તો કરાવી જ શકત ટ્રીટમેન્ટ, પણ ચિરાગભાઈને લાગ્યું કે પ્રબોધ સ્વામીજીને પોતાની ટ્રીટમેન્ટની જરૂર છે, છતાં પણ એ મારું વિચારે છે, હું તો મારી આળસે કરીને નથી કરાવતો. તો એ દિવસથી એમના જીવન દર્શનથી એમની પોતાની આળસ, ગુરુનું જીવન નજર સમક્ષ હોય એટલે મારી અંદર જે નેગેટિવિટી હોય એને કાઢવા માટેનું મને બળ મળી જાય. છેલ્લી વાત, અમારે એક દીકરો છે, એટલે એને પ્રબોધ સ્વામીજી ભરૂચમાં જ્યારે પ્રાદેશિક સંત હતા યર્સ બેક, ઘણા વર્ષો પહેલા, ત્યારે એ દીકરો એમના બાળ મંડળમાં આવતો ને એમની સાથે હેત. પણ 9મા ધોરણમાં હતો ત્યારથી એને એક દીકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. એને પ્રબોધ સ્વામીજીને ખુલ્લા દિલે કહ્યું હતું કે સ્વામીજી મને આ દીકરી ગમે છે, તો કે તું 10મું સારી રીતે પાસ કરી દે પછી આપણે નિર્ણય લઈશું. કે આપણો દીકરો સભા ભરતો હતો એટલે એનું બળ સારું હતું, આત્મબળ, એટલે એને છોડી દીધું. પણ 6 મહિના પછી દીકરીએ વધારે ફોર્સ કર્યો કે ના યાર સંતો તો કે આપણે ભેગા રહીએ કે. તો વળી પાછું ચાલુ થઈ ગયું બધું. તો 9મા ધોરણથી લઈને પછી એ 10-12 વર્ષની આખી રિલેશનશીપ હતી ને એમાં એ 2 પરિવાર વચ્ચે એટલા બધા ઝઘડા થયા, મારામારી થઈ ગઈ. એ દીકરો કંટાળી ગયો, એના કરિયરનું પણ કંઈ ઠેકાણું નહીં. એટલે 15 વર્ષ પછી કંટાળીને મને કે મને પ્રબોધ સ્વામીજીએ 15 વર્ષ પહેલાં આવું કહ્યું હતું, હજી ઝઘડા જ ચાલે છે, પ્રેમ તો ત્યાં જ છે પણ પૈસા બી નથી, જોબ બી નથી, કશું નથી. કે સ્વામીજી તો ધરતી પર છે નહીં, કે પ્રબોધ સ્વામી પાસે લઈ જાઓ કે. એટલે હું લઈ ગયો, પણ પ્રબોધ સ્વામી કે કોણ છે આ? એટલે બધી હિસ્ટ્રી કહી કે તમે 9મા ધોરણમાં આવું કહ્યું. તો પ્રબોધ સ્વામી મેં 9માં તો કહ્યું તું આ બધામાં પડીશ નહીં. કે કેમ પડ્યો? કે એટલે ભાઈ પડી ગયો, 15 વર્ષ થયા, હવે નવું કરો તમે. અમુક વાર ભગવાન ધારક સંત જે લીલા કરે આપણને દર્શન કરાવવા એટલે એને પોતાના નજીક ખેંચવા માટે લીલા કરતા હોય. એમને એવું ન હોય કે સમાધાન ન આપવું હોય, બહુ આનંદ કરાવ્યો એને. પછી મેં આવું ક્યારેય પ્રબોધ સ્વામીના જીવનમાં પર્સનલી નથી જોયું, પણ એ દીકરો બહુ જ રડ્યો દિલથી
કે સ્વામીજી અમારું મેરેજ થઈ જાય તો બધું પતી જાય એવું છે. પ્રભુ સ્વામી કે કોણ નડે છે? તો કે મારા ને એમના બધા પરિવારવાળા હા પાડે છે, પણ સમાજવાળાને એ બધાને લઈને દીકરીની મદદ ના પાડે છે. મોહબ્બત સારપે કરીને કે બધા ના પાડતા છે નહીં કે હા બીજો કોઈ પ્રશ્ન, કોઈ કાસ્ટનો પ્રશ્ન નહીં, કશો પ્રશ્ન નહીં, પણ બીજા બધા ના કે છે એટલે ના પાડે છે પેરેન્ટ્સ. તો પ્રબોધ સ્વામી મને કે એને કહી દે કે જે દીકરી સાથે મેરેજ કરવાનો છે ને એને આવતીકાલે સવારે એક્ઝેક્ટ 10 વાગે એ દીકરી એના મધનને કે હું સત્સંગી દીકરા જોડે મેરેજ કરવા માગું છું. આ દીકરો છે, આ દીકરો મને આ લોક અને પરલોકમાં સુખી રાખશે. આ દીકરા સાથે હું મેરેજ કરીશ તો એવા સાધ્વી બહેનો સાથે હું દોસ્તી રાખીશ, અને આ દીકરો મને કેનેડા લઈ જશે. આ 4 વાક્યો કે એટલે એ વાક્યો પછી પ્રબોધ સ્વામી એ દીકરાને બી કહ્યા. તો એને કહ્યું સ્વામી નહીં માને કે 10 વર્ષથી ઝઘડા ચાલે જ કે અમારે બોલવાના સંબંધો નથી કે આ હરિસન સ્વામી સમજાવશે કે હવે જાઓ કે. હું તો બહાર ગયો. મેં કહ્યું ભાઈ તું પેલી દીકરીને કહી દે ફોન કરીને, કે મને એક ગુસ્સે થશે કે આ 10 વર્ષથી કે મારી માં સાંભળતી નથી, તો આજે સાંભળવાની કે તારા સ્વામીએ કહી દીધું. તો એને ફોન કર્યો તો એવું જ આવ્યું પાછું કે હું એ કંઈ કહેશે નહીં. તો ત્યાં સ્વામીજીની મૂર્તિ હતી. મેં કહ્યું ચાલ ભાઈ ભજન કરવા જઈએ હવે, કારણ કે પ્રગટ સંતે આપણને બહાર કાઢ્યા, હવે સ્વામીજી રહ્યા ત્યાં ડેરીએ. તો એ દીકરાને લઈને, કારણ કે કદાચ મારી માટે જીવન મરણનો પ્રશ્ન ન હોય, પણ એ દીકરા માટે તો આખી જિંદગીનો પ્રશ્ન હતો. સ્વામીજી આગળ 20 મિનિટ ભજન કર્યું. મેં કહ્યું ભાઈ જો પ્રબોધ સ્વામીજીએ કહ્યું છે એટલે આપણે કરવું પડે, કારણ કે જૈન આચાર્ય શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું કે પ્રગટ સંતનો યોગ થાય તો જ આપણી જે ઘાટીઓ છે એ સમૂળમાંથી નાશ પામે. મેં પારસીપની ગયા વર્ષે ગુરુ પૂર્ણિમા હતી, તો હોલમાં બધા ભક્તોએ દોરી પકડી હતી, સ્ટ્રિંગ, અને એ દોરી બધા 4-5 છેડા પ્રબોધ સ્વામીને આપ્યા. 4-5 ભક્તોએ કે પ્રબોધ સ્વામી અમારી દોરી તમારા હાથમાં રાખજો, પ્રાર્થના કરી. તે પ્રબોધ સ્વામી પહેલું વાક્ય બોલ્યા કે ગુણાતીતના હાથમાં કે અનંત બ્રહ્માંડોની દોરી છે કે. ખાલી તમે કે અરસપરસ સ્વભાવની ગાંઠો છોડ નાખજો, બાકી બધું અમે કરીશું કે. અરસપરસ ન ગમતું એની સ્વભાવની ગાંઠો આપણે છોડવી છે. એટલે પછી પેલા દીકરાએ પેલી દીકરીને સમજાવી તો કે વાંધો નહીં કે મિકેનિકલી હું કહીશ ને બહુ હશે તો મારા મધર મને 2 લાફા મારશે કે આવું ખાઈ લઈશ કે આમે ઝઘડા થાય છે જ. તો પ્રબોધ સ્વામી જે કહ્યું હતું એ પ્રમાણે 10 વાગે જે 4 સેન્ટન્સ આ રીતે સત્સંગ કરીશ, બહેનો સાથે દોસ્તી રાખીશ, મને કેનેડા લઈ જશે ને શાંતિથી જીવ. જે એના પેરેન્ટ્સ 10 વર્ષથી માનતા નહોતા, પ્રબોધ સ્વામીજીએ આગલે દિવસ રાત્રે 10 વાગે અમને કહ્યું કે કાલે 10 વાગે આટલું કહી દો. જે 10 વર્ષથી નહોતા માનતા એ માની ગયા, આજે મેરેજ થઈ ગયા ને કેનેડા છે. મોટી વાત આ નથી, કામ થઈ ગયું. હવે ઇમ્પોર્ટન્ટ વાત આવે છે. હું બીજે દિવસ ગયો, મેં કહ્યું પ્રભુ સાહેબ માની ગયા, તો કે ઝાડુ લઈ લે આપણે કેમ્પસ સાફ કરી નાખીએ. અલા ભાઈ તમે મેં કહું ખાલી ખોટો પૂછવા આવ્યો. મેં બોલો આખા કેમ્પસનું ઝાડુ સાફ કરાયું 40 મિનિટ મને, એમ નહીં કર્યું, મને કરાયું. મેં કહું કેમ આવ્યો તો કે, મેં કહું સ્વામી કાલે તમે કહ્યું પેલું થઈ ગયું, મનાઈ ગયું કે તમને કેમ નહીં ખબર પડે કે એમના મનમાં એ માનશે અથવા તો એ કેમ ના માની જાય? હા, એમનું ટિપિકલ બોડી લેંગ્વેજ છે બધું. ભગવાન બધે જ છે કે બધા આત્માઓમાં છે, કીડીમાં છે, મકોડામાં છે કે સાપમાં છે, ત્યાંથી ગરોળી જતી હતી, જો આ ગરોળીમાં છે. એવું નહીં સ્વામીજી, પેલો 10 વર્ષનો કેસ કોઈ માનતું નહોતું, એ કેમ ના માની ગયા? તાકે એમના આત્મામાં ભગવાન હોય ને કે એટલે માને, પણ તમે કેમ ના એ ભગવાન જોડે વાતો કરી? તાકે દાપણ ના કરીશ કે જાતે હોધી લે વચનામૃતમાં કે વચનામૃત કે આપણા ભારતીય
શાસ્ત્રો કહે છે કે એવા જે સંત, બ્રહ્માનંદ સ્વામીજીએ પણ કીર્તનમાં લખ્યું છે કે સંત એ સ્વયં હરિ. પ્રબોધ સ્વામીજી એવા સંત છે કે આત્મામાં રહેલા ભગવાન સાથે વાતો કરી શકે છે. છતાં પણ આ પ્રસંગ બન્યો અને ત્રીજે દિવસે પછી પ્રબોધ સ્વામીજી ભરૂચ તરફ પધાર્યા હતા. ને એક દીકરો છે એ પ્રબોધ સ્વામી પાસે આવ્યો તો ને એને કહ્યું કે મારે કેનેડા જવું. પ્રબોધ સ્વામી કે કેનેડા નહીં, અહીંયા સેટ થવાનું છે, કે જોબ છોડીશ નહીં. છતાં બી પ્રબોધ સ્વામીજીની આજ્ઞા ઇગ્નોર કરીને કેનેડામાં લાગ્યો. તો કેનેડામાં પૈસા ઉઠી ગયા એના. પછી પાછો મારી પાસે આવ્યો, મને કે ભૂલ થઈ ગઈ, પ્રબોધ સ્વામીજીનું માન્યું નહીં. ના, તે મેં કહું નો પ્રોબ્લેમ યાર, કન્ટિન્યુ, એ બધું થયા કરે, ઇટ ઇઝ નોર્મલ. ના માન્યું તો ના માન્યું, નથિંગ બિગ ડીલ. એટલે જોબ પર એને લગાડ્યો પાછો ને બધું. આ તે પાછું ભૂત ઉપડ્યું કે ચાઇના જવું છે હવે. મેં કહું તું હવે કેનેડા બરાબર ચાઇના સુધી ના પહોંચી હવે, કારણ કે એ અઘરું છે થોડું. તે પ્રબોધ સ્વામીને પૂછ્યું, પ્રબોધ સ્વામી કે કહે નહીં જવાનું, એને ચાઇના બાઈના કે અહીંયા જ રહેવાનું જ કે. મેં કહું ના જઈશ, એકવાર શોખ છે સ્વામી બહાર જવાનો, કે પૂરો કરો ને, કે આ જીવનું આટલું રાખો તમે કે. મેં કહું સારું, વચ્ચે કંઈ થશે સાચવી લઈશું, એ તું એકવાર ટ્રાય કરી લે. તે તો ચાઇના ગયો 8-10 લાખ રૂપિયા ખર્ચીને. તે અઠવાડિયામાં જ એનો પાસપોર્ટ જપ્ત કરી લીધો ચાઇનીઝ એમ્બેસીએ. ત્યાં કંઈક ગોટાળામાં વાગ્યો ને, કારણ કે ચાઇનામાં વોટ્સએપ વપરાતું નથી. તે કંઈક VPNનું આમ સેટ બેટ કરીને વોટ્સએપ વાપરતો હતો. તે પોલીસે ટ્રેક કર્યું, તે એના ઘેર પહોંચીને પાસપોર્ટ સીઝ કર્યો. જોબમાંથી ફાયર. પેલા કોન્ટેક્ટ ના કરવા દે ઇન્ડિયામાં. પછી તો માંડ ઇન્ડિયન એમ્બેસીમાં કોન્ટેક્ટ થયો ને મેસેજ આવ્યા કે આવું થયું. ત્યારે પ્રબોધ સ્વામીજી એના ઘરે પધાર્યા હતા. એના ફાધર એ ટાઈમે ઓન ધ લાઇન ઓફ ડેથ, મૃત્યુની પથારી પર હતા. અને પ્રબોધ સ્વામી ત્યાર પધાર્યા ત્યારે એના ફાધરે કહ્યું કે સ્વામી મારા દીકરાનું કંઈ કરો. એમના મોટા ભાઈ પણ અનએમ્પ્લોયડ હતા. પરિવાર ગરીબ પરિસ્થિતિમાંથી પસાર થતું હતું. ત્યારે પ્રબોધ સ્વામી ધારત તો કહી શકત ને કે સુખી થવા મેં કહ્યું તું ભાઈ, પણ ના. ત્યારે પછી પ્રબોધ સ્વામીજીએ પછી તો એ દીકરાને છોડ્યો તો, જ્યાં હતો ત્યાં પ્રબોધ સ્વામીજીએ વિડીયો કોલ કર્યો. એ ચાઇનીઝ જે કોઈ એપ આવતી હોય એનો ઉપયોગ લીગલી, અને એને 20 મિનિટ એટલું બધું પ્રબોધ સ્વામી રડી પડ્યા. રડતા રડતા કે બેટા શું થયું તારી જોડે? કે મારો પાસપોર્ટ લઈ લીધો ને મને માર્યો ને આ કર્યું તે. આવું બોલે એ તો પ્રબોધ સ્વામી બી રડે. આપણને એમ થાય ડફોડ તને 2 વાર ના પાડી હતી. આપણે મનુષ્ય એટલે આપણને, મને તો થતું હતું જ. ભગવાન ધારક સંત આપણે એની આજ્ઞા પાડી કે ના પાડીએ જોતા એના છે ને, એટલે કોઈ પણ પરિસ્થિતિમાં આપણી રક્ષા એ કરવાના. પ્રબોધ સ્વામીજીના સંકલ્પ એ પાછા પણ ઇન્ડિયા આવી ગયા ને સરસ. પણ ગુરુ પૂર્ણિમા એ સંકલ્પ કર્યો છે કે આપણે આજ્ઞા ની તો એને ભેડો પડે, એટલે આપણે એ સંકલ્પ કરવો છે. છેલ્લી વાત કરું કે પ્રબોધ સ્વામીજી પાસે 10મી મે 2024 રોજ જીગરભાઈ પટેલ કરીને એક દીકરા, જે સિનોર, આ બધા નામ તમે યાદ પણ ન રાખશો, ભરૂચ કન્ટ્રી સાઈડમાં ગામ છે જ્યાં ચિંતન સ્વામીજી પ્રાદેશિક સંત છે. એનો દીકરો ભરૂચમાં રહે છે, કેમિકલ એન્જિનિયર છે. એ પ્રબોધ સ્વામીજી પાસે આવ્યો ને એને વાત કરી કે સ્વામીજી હું નાનો હતો ત્યારથી કે મારો ડાબા કાનમાં સંભળાતું નથી, ઓછું સંભળાય છે. એટલે મને કે બધા બાળકો બેરીઓ બેરીઓ કહીને બોલાવતા હતા, કે ગુજરાતીમાં સ્લેંગ. તો કે ત્યારે તો જે થયું એ, પણ હવે હું કોલેજમાં આવ્યો અને કોલેજ પછી 2 રસ્તા આવે, એક જોબના અને મેરેજના. તો કે મારી આ ડિસેબિલિટીને લઈને બંનેમાં મને નોકરી પણ ન મળે ને મેરેજમાં પણ હું સિલેક્ટ ન થઉં. એટલે ત્યારે તો સ્વામીજી ધરતી પર હતા, પણ એ સત્સંગમાં નહોતો. પછી સ્વામીજી સ્વધામ પધાર્યા એટલે એને ઝાટકો લાગ્યો કે યાર મારી આ ડિસેબિલિટી કાઢશે કોણ? મેડિકલી નેગેટિવ રિપેર, કે ભાઈ તારો ઈયર ક્યારે રિપેર નહીં થાય, સાંભળતો થઈશ જ નહીં.
તેને તો એટલું બધું ફ્યુચરિસ્ટિક ટેન્શન આવી ગયું કે ભાઈ મારી આ કેમિકલ એન્જિનિયરિંગની ડિગ્રી કામની શું, મારો કાન જ વ્યવસ્થિત નથી, મેડિકલમાં દવા નથી, મેં શું એવા ગયા જન્મે ગુણ, એ પ્રીવિયસ બર્થમાં ગતો રહ્યો કે મેં શું એવા ગુના કર્યા કે મને કાન ભગવાન આપ્યો ને, એ બધું રડા રોડ. પણ એ રડા રોડમાં એક દિવસ આવું એ એક્સ્ટ્રા ઓર્ડિનરી કશું નહોતો કરતો એ દીકરો ખાલી અઠવાડિક સભામાં જતો હતો અને સંતો સાથે દોસ્તી રાખતો હતો. એટલે આ બધા પ્રેશરની અંદર આમ જોજો, આપણે પણ હ્યુમન છીએ એટલે અનુભવ કર્યો હશે, આપણે કોઈ પણ ફિલ્ડમાં આવીશું, પણ જગલિંગ કરતા 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 એક સમય એવો આવે કે આપણે રડી પડીએ, અંદર એટલું બધું પ્રેશર આપણે હેન્ડલ જ ન કરી શકીએ, આપણા પ્રશ્નનું સમાધાન ન મળે. એટલે તો એ રડી પડ્યો ને રાત્રે એને ભજન કરીને સૂઈ ગયો, હે પ્રબોધ સ્વામીજી તમે એક જ મારો સહારો છો, તમે મને આનું સમાધાન આપો. એ દિવસે પ્રબોધ સ્વામીજી સ્વપ્નમાં આવ્યા. ના હું પહેલેથી કહું છું કે હું ડ્રીમની કોઈ બી વાતને આઈ ડુ નોટ બિલીવ એટ ઓલ, ઓપનલી કહું છું. હું પોતે ક્યારેય વિશ્વાસ, ડ્રીમ કોઈ બીનું કોઈ પણ કારણસર આવી શકે, તમે કોઈ પ્રસ્થાપિત કોઈ સિદ્ધાંત કરી જ ન શકો આ ડ્રીમ આવ્યું ના થયું આને લઈને. ઇટ ઇઝ યોર પરસેપ્શન. આઈ મે બી બિલીવ, આઈ મે નોટ બી બિલીવ, ઇટ્સ ઓન મી. એટલે એને ડ્રીમ આવ્યું. પણ પેરેલલી, આ તો આપણું બુદ્ધિનું કેલ્ક્યુલેશન છે, પણ પેરેલલી જો તમે જુઓ તો આપણે સૂઈ જઈએ તો બોડીમાં કોણ શ્વાસ લે છે, ધેટ ઇઝ ક્વેશ્ચન. આપણે જાગતા નથી, એ કઈ વ્યક્તિ છે? આપણે જમીએ, જમવાનું આપણા હાથમાં છે, પણ બોડીમાં ગયા પછી એને ડાયજેસ્ટ કોણ કરે છે, એ કઈ વ્યક્તિ છે? તો આ બધા પ્રિન્સિપલ્સને વિચારીએ તો ધેન વી મે બિલીવ કે આપણે સૂઈ જઈએ, જેમ ધીસ ઇઝ રિયલ વર્લ્ડ, એમ સૂતા પછી એક ડ્રીમ પણ એક નવું વર્લ્ડ હશે જેનો એક્સેસ આપણી પાસે નથી. પણ પ્રભુધારક સંત છે, એ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે દે આર બિયોન્ડ ડાયમેન્શન, દે આર બિયોન્ડ ટાઈમ, દે આર બિયોન્ડ પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર ટાઈમ ફ્રેમ એટ ઓલ. દે આર ઇન્ફાઇનાઇટ, દે આર એવરીવેર. જ્યાં હવા નથી ત્યાં પણ પ્રભુધારક સંત છે, એટલે એ સ્વપ્નમાં જઈ શકે, એની પાસે તાકાત છે, આપણી પાસે નથી. આપણે લોક માર્યું હોય ઘરમાં જઈ શકતા નથી, સ્વપ્ન બહુ દૂરની વાત છે. પ્રબોધ સ્વામીજી સ્વપ્નમાં આવ્યા, એના પ્રોબ્લેમને એડ્રેસ કર્યો. આપણને બિલીવ ક્યાં થાય કે સ્વપ્નમાં આવી શકે, પણ આનો આ જ પ્રોબ્લેમ છે કેવી રીતે તમને ખબર પડે? તો પ્રબોધ સ્વામીજી એના પ્રશ્નને એડ્રેસ કર્યો કે બેટા શું થાય છે? તો કે મને કાનમાં આવું થાય છે. કયા કાનમાં? તો કે ડાબા કાનમાં. તો કે ડાબા કાનની અંદર થાય. પ્રબોધ સ્વામીજીએ ફૂંક મારી, જા કે કાલથી તારે જરૂર પૂરતું સંભળાશે. બીજે દિવસે ઉઠ્યો, બહુ એવો ફેર ના લાગ્યો, પણ ટાઈમ પ્રોગ્રેસ થયો, એમ થોડું થોડું એને સંભળાવવા માંડ્યું. એને થયું કે રિપોર્ટ કરાવું, તો રિપોર્ટમાં પણ એ જ ડૉક્ટરે જે નેગેટિવ રિપોર્ટ આપ્યા હતા એને પોઝિટિવ આપ્યા કે હવે તમારે કામ પૂરતું તમને સંભળાય છે, કોઈ ભગવાને તમને આશીર્વાદ આપ્યા હતા કે મારા ગુરુએ આશીર્વાદ આપ્યા છે. આ વાત તો પૂરી થઈ ગઈ, એને સંભળાતું થઈ ગયું, જોબ લાગી ગઈ, જોબ કરતો હતો. પછી 10મી મે 2024ના દિવસે એવીડી આવે છે સવારે 10:30 વાગે ધૂનમાં, અને આખી વાતે પ્રબોધ સ્વામીજીને કહે છે. અને પ્રબોધ સ્વામી બાજુમાં ભક્તિપ્રિય સ્વામી બંને બેઠા હોય છે. છેલ્લે સુધી કહે છે કે સ્વામીજી તમે ફૂંક મારીને ત્યારથી બધું સંભળાતું થયું. તો પ્રબોધ સ્વામીએ ભક્તિ સ્વામીને કહ્યું કે ભક્તિ સ્વામી આપણે ફૂંક મારીએ તો આવું બધું થઈ જાય છે કે? ભક્તિ સ્વામી કે આથી ઘણું બધું થાય કે ફૂંક માર્યો તો તમે કે આ પણ ઇમ્પોર્ટન્ટ નથી. પ્રબોધ સ્વામીનું કાર્ય આનાથી ઉપરનું છે. એ દીકરાએ પ્રાર્થના કરીને કે સ્વામીજી ફૂંક મારીને કાન રિપેર કર્યું એ તો ઠીક વાત છે, પણ આજે કે તમે મારા આત્મા ઉપર ફૂંક મારી દો કે હઠમાં ઈર્ષા નીકળી જાય કે. આ સમાજનું સર્જન સ્વામીજી અને પ્રબોધ સ્વામીજીએ, ધીસ ઇઝ નેક્સ્ટ લેવલ બિયોન્ડ ધ મટીરિયલિસ્ટિક વર્લ્ડ. આખો એક સમાજ સ્વામીજીએ તૈયાર કર્યો છે. ત્યારે પ્રબોધ સ્વામી કહ્યું
કે એ વસ્તુ માટે તો બે વસ્તુ કરવી પડે કે એક સંત સમાગમ કરવો પડે અને અઠવાડિક સભા ભરવી પડે. અમે ગયા વર્ષે એટલાન્ટામાં પ્રબોધ સ્વામીજી સાથે પધરામણીમાં હતા અને ભક્તિપ્રિય સ્વામીજીને આપણને ખબર છે નીનો દુખાવો છે, વડીલોને ખાસ ખબર હશે, આપણા ડૉક્ટર સાહેબને ને એમને. એટલે હું એમની જોડમાં હતો. એટલે એટલાન્ટામાં અમુક સ્ટુડન્ટ્સ રહે એ 4-4 માળના ઘર હોય પણ લિફ્ટ ન હોય, 5 માળના ઘર ત્યાં લિફ્ટ ન હોય વુડન હાઉસીસમાં. તો પ્રબોધ સ્વામીજીની 72 યરની એજ, ભક્તિપ્રિય સ્વામીજી 67 વર્ષની એજ, પણ એમને ઘૂંટણનો દુખાવો. એટલે 3-4 બિલ્ડિંગમાં તો પ્રબોધ સ્વામીજી, આપણે ભક્તિપ્રિય સ્વામીજી, પ્રબોધ સ્વામીજીને અમે સાથે ગયા. પછી 7મું કે 8મું બિલ્ડિંગ આવ્યું ને એટલે મને ભક્તિ સ્વામી કે મને ની બહુ દુખે છે, મને કે તું પ્રબોધ સ્વામી જો જઈ આવું કે. મેં કહ્યું યાર ભક્તિ સ્વામી પ્રબોધ સ્વામી મને પૂછે શું કહેવાનું? તો કે તારે એવું કહેવાનું પ્રબોધ સ્વામી કે ભક્તિ સ્વામી પ્રબોધ સ્વામી જેવા દિવ્ય નથી એટલે નથી આવ્યા, કે દુખે છે કે. હા સ્વામી તમે કહો એમ કહીશું. હું તો ગયો, પ્રબોધ સ્વામી પૂજન ને બધું પત્યું. મને કે ભક્તિપ્રિય સ્વામી કઈ ગયા તમારા ગુરુ કે? મેં કહ્યું સ્વામી એમને ઘૂંટણ પેલું ની દુખે છે એટલે એમને એવું કહ્યું કે ભક્તિ સ્વામી પ્રબોધ સ્વામી જેવા દિવ્ય નથી એટલે નથી આવ્યા, એવું કહ્યું કે? મેં કહ્યું હા. એ તો બધું પતાઈને નીચે આવ્યા ને સીધા જ્યાં બેઠા હતા ને એ ગાડીમાં ગયા. ભક્તિ સ્વામી, પ્રબોધ સ્વામી, ભક્તિ સ્વામી હરખા જ છે, જેટલી મારી દિવ્યતા એટલી જ તમારી છે કે. ભક્તિ સ્વામીની આંખમાં જર્જરિયા આવી ગયા કે યાર આ કેવા ભગવાન રાખનાર સાધુ છે કે પોતા પાસે જે છે બધું જ ન્યોછાવર કરવા માટે તૈયાર, અનકન્ડિશનલી ન્યોછાવર કરવા તૈયાર છે. જો આપણે નિમિત્ત બનવા તૈયાર હોઈએ. એ ભક્તિપ્રિય સ્વામીજી સાથે આપણે દોસ્તી બાંધીશું તો એ આપણને પ્રબોધ સ્વામીજી સાથે દોસ્તી કરી આપશે. તો સ્વામીજીના ચરણોમાં, પ્રબોધ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારામાં રહેલી જે હ્યુમન નેગેટિવિટી છે એને કાઢવા માટે આપે જે રસ્તો બનાવ્યો કે આપના જીવનને નજર સમક્ષ રાખીને આપના ભક્તો જે છે એના ગુણાનુવાદમાં અમે ડૂબેલા રહીએ, એની માટે અમને ખૂબ ખૂબ બળ બુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.